વાવ અને થરાદ જિલ્લાના ડેડુઆ ગામે બનેલા હિંસક હુમલાના કેસમાં પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળનું રીકન્સ્ટ્રક્શન હાથ ધરતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે। પ્રેમ પ્રકરણમાં યુવક પર થયેલા જીવલેણ હુમલાની કડીઓ જોડવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક કાર્યવાહીને જોવા માટે ગ્રામજનોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા। થરાદ અને વાવ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવતા કિસ્સામાં ડેડુઆ ગામે પ્રેમ પ્રકરણમાં એક યુવક પર થયેલા હુમલા મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। પીએસઆઈ સીપી ચૌધરી અને તેમની ટીમ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાક્રમનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આરોપીઓએ કઈ રીતે હુમલો કર્યો, હથિયારોનો ઉપયોગ કેવી રીતે થયો અને ઘટના સમયે કોની શું ભૂમિકા હતી તે અંગે પોલીસે સ્થળ પર જ આરોપીઓની સઘન પૂછપરછ કરી હતી। રીકન્સ્ટ્રક્શન દરમિયાન આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પોલીસની આ ત્વરિત તેમજ કડક કાર્યવાહીને નજરે નિહાળી હતી। સામાન્ય રીતે આવા સંવેદનશીલ કિસ્સાઓમાં પુરાવા એકત્રિત કરવા અને કોર્ટમાં કેસ મજબૂત કરવા માટે આ પ્રક્રિયા અત્યંત મહત્વની માનવામાં આવે છે। પોલીસની આ આક્રમક શૈલી અને ગુનેગારો સામેના કડક વલણને જોઈને સ્થાનિકોમાં ન્યાયની આશા જન્મી છે। વાવ થરાદ પોલીસની આ નિષ્ઠાપૂર્વકની કામગીરી અને ગુનેગારોમાં કાયદાનો ડર પેદા કરવા બદલ ગ્રામજનોએ પોલીસ પ્રશાસનનો જાહેર આભાર વ્યક્ત કર્યો હતો। હાલમાં આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે અને આરોપીઓ સામે કડકમાં કડક કલમો હેઠળ ગુનો નોંધી ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ડેડુઆ પ્રેમ પ્રકરણમાં હુમલાખોરો સામે પોલીસે રીકન્સ્ટ્રક્શનની કાર્યવાહી કરીને તપાસમાં મોટો વળાંક આણ્યો છે। પોલીસની આ સક્રિયતાએ ગુનેગારોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો હાથમાં લેનાર સામે કડક પગલાં લેવામાં આવશે, જેને પગલે સમગ્ર પંથકમાં પોલીસની છબી વધુ સુધરી છે।